ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો? આપણે કોઈ પણ કાર્ય કરતા હોય વધારે શનિવારે જ કરતા હોય છે. ઘડીક બંધ કરી દેવું ને જાતો કહેતી તો બંધ તું જાતો વિષ્ણુભાઈ કે થોડીક વાર બંધ કરી દો એમ કહ્યું. હો એમ કે માઇક બંધ કરી દો. આશાબેને કીધું હોય એમ કહેજે. ચાલો તો આપણે આશાના હરિદ્વારનું એડમિશન ચાલુ થઈ ગયું છે. કાલે સવારે પણ 3 દીકરીઓનું એડમિશન આવવાનું છે, અત્યારે 2નું. એટલે તમારી આસપાસ કોઈ એવા પરિવાર હોય કે જે ભણાવવામાં તકલીફ પડતી હોય તો આપણું રાજકોટ અમદાવાદ હાઈવે પર લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ ને આપણો આશ્રમ છે. કેમ બંધ કરી કીધું એને? રાજકોટ અમદાવાદ હાઈવે પર લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ અને આશાનું હરિદ્વાર. ત્યાં 6 થી 12 ધોરણ દીકરીઓને ભણાવવાની છે. અને આજે છોટા ઉદયપુરથી એમનું 2 દીકરીઓનું એડમિશન લેવાનું છે. દીકરીના મનસા અને કોમલ, એ 2નું એડમિશન આજે લેવાનું છે. અને ચાલુ થઈ ગયું છે. વહેલા પહેલાં લઈ લેજો. તમારા આસપાસમાં હોય તો મારો નંબર તો ખબર જ છે, 9817 19 923 9817 19 923. ઉષાબેન બેન ચાલો. કરતી ભણવું છે ને? હે ભાઈ અહીંયા આવી શકતો. કેટલામાં ભણે છે? અને હવે 6ઠામાં આવી છે ને? ભણીને શું બનવું છે? પોલીસ બનવું છે. સરસ. તારે? ડોક્ટર. કેટલામાં ભણે છે અત્યારે? 6ઠામાં. હવે 7મામાં આવીશ ને? સરસ. આપણે વત્સળી ભણવાનું ગુરુકુળમાં. હો સંતો એવા છે કે ફ્રીમાં ભણાવશે, નહીંતર અત્યારે કોણ ભણાવે? એ કે તમારે ત્યાં રહેવું જમવું બધું અને ભણવા ત્યાં ચોપડાને આપણે બધું અહીંથી આશ્રમેથી લઈ દેશું. અને તમારા અહીં ભણાવવાનો શું મતલબ શું? સારું ભણાવે તો સારું. તમે શું કામ કરો? મજૂરી કરવી. મજૂરી કરો. તમારે કે પરિસ્થિતિ નહીં ભણાવવાની? ના, મારથી નહીં થાય, ખર્ચા ન ઉઠાવે ને. હા હા, કઈ વાંધો નહીં. અત્યારે કઈ જમીન નહીં, કઈ નહીં, ખાલી હાથે પગે રહે. કઈ વાંધો નહીં. આ ભણીને હમણાં દીકરીઓ મોટી થઈને કઈક તમને મદદ બનશે. સરસ. મજૂરી કરવાની, બીજું કઈ કરવાનું નહીં. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. હો હવે અહીં ભણવાનું 5મા મહિનાના એન્ડમાં. એ તો હું તારીખ જણાવીશ ત્યારે એને મોકલવાની. કાંઈ નહીં, પહેરે કપડે જ આવવાનું. હો હા, બધું અહીંથી જ. એને કાંઈ એમ થાય કે મારું લઈ જવું છે તો લેતું આવવાનું. હો આપણે ઘણા બધા દાતાને કહેશું, તમને બધાને ભણાવશે. તો એડમિશન ચાલુ થઈ ગયું છે. તો ચોક્કસ વહેલા તે પહેલા ધોરણે તમારા આસપાસ હોય તો કહેજો. અને 6 થી 12 ધોરણ રહેવું જમવું ભણવું બધું આવી ફ્રી. અને વત્સળી ગુરુકુળમાં સંતોએ કીધું છે, સંતો ભણાવશે અને આપણે અહીંથી ચોપડાને બધું લઈ દેશું અને આપણા આશ્રમમાં રહેશે અને ત્યાં ભણવા જશે. અને અહીંયા બધા કોમ્પ્યુટર ક્લાસ ને બધું હશે, એમ કે જે ઘરે ન સુવિધા મળી શકે એ આશ્રમમાં મળશે. પણ આ આશ્રમનો એક ધ્યેય છે કે ખાસ જરૂરિયાત પરિવારની દીકરીઓને જ લેવામાં આવશે. કોઈને મમ્મી નથી, કોઈને પપ્પા નથી, અથવા પરિસ્થિતિ નબળી છે એ દીકરીઓને જ. કેમ કે આ બધા ખેતમાં રહેતા હોય લાઇટો વગર, એવી દીકરીઓને વધારે રાખવાની છે. પેલો ધ્યેય એ છે. અને કાલે અમારે ઘણા બધા પરિવાર એવા આવવાના જ છે એડમિશન લેવા. તો ચોક્કસ પધારજો. અને તમારું એડમિશન આસપાસમાં હોય તો જણાવજો. મારો નંબર છે 9817 19 923 9817 19 923. અને ખાસ કોઈ દાતા એવા હોય કે દેશ વિદેશમાં રહેતા હોય ને એમ થાય કે અમારે એક દીકરીનો ખર્ચ ઉઠાવવો છે અને એક દીકરીને અમારે દત્તક લેવી છે ભણાવવા માટે. ખાસ સાંભળજો કે ભણાવવા માટે એક દીકરીને આખા વર્ષનો ખર્ચ અમારે ઉપાડવો છે. તો આખા વર્ષનો આપણે એક દીકરીનો ખર્ચ 51,000 રાખ્યો છે. તો તમને એમ થાય કે મારે દાતા બનવું છે ને એક દીકરીને હું આખા વર્ષનો ખર્ચો હું આપીશ. કેમ કે કન્યાદાન અને વિદ્યાદાન બહુ મોટું પુણ્ય હોય છે. તો એના ભાગીદાર પણ તમે બની શકો છો. એક દીકરી 2 દીકરી તમને જો ભગવાને સક્ષમ બનાવ્યા હોય તો. એટલે દેશ વિદેશમાં ઘણા એવા પરિવાર હોય છે કે ભગવાન એને સુખી કર્યા હોય છે. તો આવી બધી દીકરીઓને ભણાવી અને તમારી લક્ષ્મી હોય એ સદુપયોગ કરી અને ભગવાનને રાજી કરી શકો છો.
ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને કોમલ અને નૈના હવે એ બેને ભણવું છે ને એકને ડૉક્ટર ને એકને પોલીસ, તો એ આપણી જવાબદારી રહે કે દીકરીઓને આપણે છેક સુધી ભણાવી અને એના ધ્યેય સુધી પહોંચાડી, પછી તો ભગવાનની ઈચ્છા. એટલે ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.